ફ્રૂટોનિયા મઠ્ઠો છે, જેમાં 12 થી પણ વધારે ટાઈપના અલગ અલગ ફ્રૂટ યુઝ થયા છે. કેલિફોર્નિયા મઠ્ઠો, હા, કે બિસ્કિટ થી બનેલો આખો શ્રીખંડ છે. બિસ્કિટ થી બનેલો શ્રીખંડ. આ છે ઓરેન્જ રસગુલ્લા. આ કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ જોયું, ઓરેન્જ નું રસગુલ્લા સાથે, એ બી મઠ્ઠામાં. હા, અમે જે પણ વાર્ષિક જે પ્રોફિટ કરીએ છીએ એનું 10% અમે ગૌશાળા છે એમાં અમે આખું યુઝ કરીએ છીએ, કે અમારી શોપની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વસ્તુની અંદર મિલાવટ નહીં આવે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવી શકે છે. ખરેખર જે આ જે કોમ્બિનેશન તમે બનાવ્યું છે ને, એ બીજે કોઈ જગ્યાએ નહીં જ મળે, એની ગેરંટી છે. કેમ કે જે અત્યારે મેં 3 શ્રીખંડ અને મઠાના જે ફ્લેવર છે એ ટ્રાય કર્યા ને, બહુ યુનિક છે. પંચરત્ન શ્રીખંડ છે. ઓર્ડિનરી મઠાની દુકાન કાં તો ઓર્ડિનરી કોઈ સ્વીટની દુકાને તમને આ ફ્લેવર જોવા નહીં જ મળે. બાટીના ફોર્મમાં આખી મીઠાઈ બનાવેલી છે, કાજુ કીવી બાટી. કોઈને ફોરેન કન્ટ્રી માટે લઈ જવી છે તો ફોરેન કન્ટ્રી માટે પણ અમારી સ્વીટ્સ લઈ જઈ શકે છે, કારણ કે અમારી પાસે આખું MEP પેકિંગ છે. એમાં એવું છે, હું અત્યારે આ શ્રીખંડ ને રસ લેવા જ આવ્યો છું. સ્પેશિયલી આ લોકોનું જે શ્રીખંડ છે એ બહુ જોરદાર છે. કંઈનો એક ટેસ્ટ એક યુનિક હોય છે, ફ્રેશ હોય છે, એટલે કામ મજા જ આવી રાખે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે રાજકોટ સિટીના એક જોરદાર વિડીયોમાં. ઉનાળાની સિઝન છે એટલે તમને તો ખ્યાલ છે જ કે કાઠિયાવાડીઓને ડીશમાં, લંચમાં કાં તો ડિનરમાં શ્રીખંડ કાં તો મઠો એ હોય ને હોય જ. મારું નામ છે પ્રતિક સોરઠિયા. GGM સ્વીટ્સમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને સૌથી પહેલાં તો એ કહેજો કે GGM સ્વીટની શરૂઆત કેટલા ટાઈમ પહેલાં થઈ હતી? GGM સ્વીટ્સની શરૂઆત આમ જોઉં તો 5 વર્ષ ત્યાં થઈ છે. 2 બ્રાન્ચ ઓપન કરેલી છે. 5 વર્ષની અંદર 2 બ્રાન્ચ તમે ઓપન કરી છે. GGM સ્વીટ્સ નામ છે એટલે ઓફકોર્સ સ્વીટ્સ તો મળવાનું જ છે. અને સ્વીટની વાત કરીએ અને ખાસ તો એમના શ્રીખંડ અને મઠા, આખું રાજકોટ ફરી લો, પણ આમના જેવા જે સ્પેશિયાલિટી અમુક જે ફ્લેવર છે ને, એ તમને માત્ર ને માત્ર આ જગ્યાએ જ મળશે. પરફેક્ટ એડ્રેસ કહીને તો મોવડી બાપા સીતારામ ચોક છે. બાપા સીતારામ ચોકની નજીક રિયલ પ્રાઇમ બિલ્ડિંગ આવેલું છે. રિયલ પ્રાઇમ બિલ્ડિંગની એક્ઝેક્ટ સામે GGM સ્વીટ્સ આવેલું છે. બરાબર છે. ઇવન તમે ગૂગલ પર પણ લખશો ને GGM સ્વીટ્સ તો પણ મળી જશે. અને તમારા રેટિંગ પણ ખરેખર બહુ સારા છે. એ બધા કસ્ટમરને એકદમ ઓનેસ્ટ ગૂગલ રેટિંગ છે. એમની જે પોતાની ગૌશાળા છે, તો હા, પોતાની ગૌશાળાના દૂધમાંથી જ માવો બનાવે છે ને એ બધી પ્રોડક્ટમાં યુઝ કરીએ છીએ. અહીંયા ટોટલ તમને 22 ટાઈપના અલગ અલગ શ્રીખંડ અને મઠા મળશે. અત્યારે જો ફાસ્ટમાં જોઈએ તો અમારો ફ્રૂટોનિયા મઠ્ઠો છે. 12 કરતાં પણ વધારે ટાઈપના અલગ અલગ ફ્રૂટ યુઝ કરેલા છે. વાત છે. ફ્રૂટોનિયા મઠ્ઠો છે, જેમાં 12 થી પણ વધારે ટાઈપના અલગ અલગ ફ્રૂટ યુઝ થયા છે. અને આનો જે ફ્લેવર છે ને, ટોટલી ફ્રૂટ બેઝડ રહેશે. હા, અને નેચરલ આવશે. આમાં કોઈ પણ પ્રકારનું કલર કે કોઈ પણ પ્રકારનું એસન્સ નહીં આવે. બરાબર છે. આ તમારા જેટલા પણ શ્રીખંડ છે ને, બધા શ્રીખંડની અંદર કોઈ પણ ટાઈપના એસેન્સ કાં તો કંઈ કલર કે એવું મિક્સિંગ નથી. નહીં. જે છે અમારો હોટ ફેવરિટ છે કેલિફોર્નિયા મઠ્ઠો. કેલિફોર્નિયા મઠ્ઠો. હા, શું વાત છે. એની અંદર ઓરિયોના બિસ્કિટના એ નાખ્યા છે. ઓરિયો અને અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે. વાહ. પછી છે અમારો GGM સ્પેશિયલ. GGM સ્પેશિયલ. હા, ઓકે. આની અંદર કઈ કઈ વસ્તુ છે? આની અંદર અલગ અલગ ટાઈપના કહેવાય ને કે બિસ્કિટથી બનેલો આખો શ્રીખંડ છે. બિસ્કિટથી બનેલો શ્રીખંડ. અંદર અલગ અલગ ટાઈપના 17 થી 18 ટાઈપના બિસ્કિટ યુઝ થયેલા છે. આની અંદર 17 થી 18 ટાઈપના બિસ્કિટ યુઝ કરીને બનાવેલો મઠો. હા, શ્રીખંડ. ઓકે. જે શ્રીખંડ પહેલી વાર મેં આવી રીતે જોયો કે આવી રીતે બિસ્કિટથી બનાવેલો હોય. ખરેખર બહુ યુનિક વેરાયટીઝ છે. આ છે ઓરેન્જ રસગુલ્લા. ઓરેન્જ રસગુલ્લા. હા, આ કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ જોયું, ઓરેન્જનું રસગુલ્લા સાથે, એ બી મઠામાં. હા, આ તમને ક્યાંય જોવા નહીં મળે, કારણ કે આખો આ તમે ટેસ્ટ કરશો ત્યારે જ તમને આઈડિયા આવશે કે આની શું યુનિકનેસ છે. એટલે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું પણ મેં. ખરેખર બહુ યુનિક છે ઓરેન્જ રસગુલ્લા. તો અહીંયા જે બી ફ્રૂટ યુઝ થાય છે અંદર, કાં તો જે પણ અંદર સુગર કે એવી કંઈક વસ્તુ નખાય છે, એ તમે કેવી રીતે રાખો છો મેન્ટેન? કે એ છે ને અમારું એક માપ સાઇઝ છે, બરોબર છે, એ પ્રમાણે જ મેન્ટેન રાખીએ છીએ. જે તમને શ્રીખંડ ટેસ્ટ કરશો પછી જ આઈડિયા આવશે કેટલી સ્વીટનેસ છે. હા, કારણ કે મેઇન વસ્તુ છે સ્વીટ ઉપર ડિપેન્ડ છે કે તમારી પ્રોડક્ટ કેટલી સ્વીટનેસ હોવી જોઈએ. આ એક છે ડ્રાયફ્રૂટથી ભરપૂર માવા બદામ. ડ્રાયફ્રૂટથી ભરપૂર માવા બદામ શ્રીખંડ. હા, વાહ. અને ડ્રાયફ્રૂટ એવું નથી કે ખાલી નામનું છે, ડ્રાયફ્રૂટ એકચ્યુઅલમાં બહુ જ બધો યુઝ થયો છે એમાં.
તમે જે એક ચમચી ઉઠાવી છે ને એ ચમચીની અંદર જ કેટલા બધા ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી આવી ગઈ છે. અને અહીંયા જેટલા પણ શ્રીખંડના તમારા જે નેચરલ કલર છે ને હા. એ એવા નથી કે એકદમ ડાર્ક હોય કાં તો એડિશનલ તમે કંઈક કલર એક્સ્ટ્રા નાખ્યો હોય એવું પણ નથી, એકદમ લાઇટ કલર છે. હા, આ બાળકાનું ફેવરિટ છે ચોકો ચિપ્સ. ચોકો ચિપ્સ હા. શ્રીખંડમાં શ્રીખંડમાં ખરેખર બહુ વ્યવસ્થિત ટેક્સચર છે. ચોકલેટનો અંદર તમને ટેક્સચર જે દેખાય છે એની અંદર ચોકલેટ ચિપ્સ પણ નાખેલી છે, હા. જે તમને દેખાતી હશે ચોકલેટ કલરની. અને જે કલર છે ને એ પણ એકદમ લાઇટ છે. હા. એટલે તમે ખાસ કરીને જે બી અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો છો એકદમ નેચરલ જ નાખો છો. Natural, એડિશનલ કોઈક નથી નાખતા કે ચાલો અમને ગુલાબી છે તો એક્સ્ટ્રા હેવી ગુલાબી કરી નાખ્યું હોય, હા. ક્યાં તો કોઈક વધારે પડતો કલર નાખ્યો હોય, એવું પણ નથી. એવું પણ નથી. ઓકે, આ ગુલકંદનો છે. હા. ગુલકંદનો મઠો. હા. ગુલકંદ તો બધાએ ખાધું જ હોય છે, પણ આ ગુલકંદનો મઠો ફર્સ્ટ ટાઈમ હા. જોયો. આ છે અમારું રાજા રાણી શ્રીખંડ. ઓકે, ડ્રાયફ્રૂટ અને અંજીર ખાસ યુઝ કરવામાં આવેલું છે. ઓકે, રાજા રાણી. રાજા રાણી શ્રીખંડ. બાકી એમ જોવા જઈએ તો શ્રીખંડ અને મઠામાં તો વેરાયટીઝ તો છે જ. તમે રાજકોટમાં તો કેવું છે કે દર 100-200 મીટરે શ્રીખંડ મળે છે, પણ તમારા જેટલી વેરાયટીઝ ને તમારા જેવા જે ફ્લેવર છે એ કેલિફોર્નિયા શ્રીખંડ ને બહુ યુનિક છે. અને પાછો જે બિસ્કિટથી બનાવેલો તમારો GGM સ્પેશિયલ છે. સ્પેશિયલ એ પણ ફર્સ્ટ ટાઈમ મેં જોયો. GGM નો એક્ઝેક્ટલી મતલબ જોઈએ ને તો એ ગીર ગવામૃત મિલ્ક થાય છે. જે અમે બિઝનેસ ગાય દ્વારા જ અમે પહેલાં મિલ્કનો બિઝનેસ હતો. મિલ્કના બિઝનેસથી અમે ડેરી પ્રોડક્ટના બિઝનેસમાં આવ્યા છીએ. એટલે અમારું જે પણ છે ગાયને અમે આગળ રાખીને જ બિઝનેસમાં આવ્યા છીએ. શું વાત છે, GGM નું ફૂલ ફોર્મ ખરેખર આજે મને ખબર પડી. અને અમે જે પણ વાર્ષિક જે પ્રોફિટ કરીએ છીએ એનું 10% અમે ગાયની અંદર અમારી જે ગૌશાળા છે એમાં અમે આખું યુઝ કરીએ છીએ. ઓકે, એટલે ગૌશાળા પણ તમારી પોતાની હા, છે? અમારી પોતાની જ ગૌશાળા છે. જે પણ અહીંયા માવો છે, જે પણ શ્રીખંડની અંદર કે ગુલાબજાંબુની અંદર કે કોઈ પણ વસ્તુની અંદર, તો એ અમારી ગાયના દૂધનો જ માવો બનાવેલો હોય છે. અમે બહારથી માવો પરચેસ પણ નથી કરતા. બરાબર છે. એટલે તમે આટલા એફોર્ડેબલ પ્રાઇસમાં બહુ ક્વોલિટી અને પ્રીમિયમ પ્રોડક્ટ આપી શકીએ છીએ. તો અહીંયા તમે ડિસ્પ્લે કાઉન્ટર પર જોશો ને, પેંડાની બહુ યુનિક વેરાયટી છે. રોઝ પેંડા, કેસર પેંડા, માવા પેંડા છે, બટરસ્કોચ પેંડા છે, એ બી બહુ યુનિક વેરાયટી છે. તો આ જે પેંડાની તમે ક્વોન્ટિટી જુઓ છો ને પ્રતિકભાઈ, એ પહેલી બી દુકાન જોઈ મેં સ્વીટની કે જેમાં આટલી ક્વોન્ટિટીમાં છે ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા છે. એનું કારણ શું? એનું રીઝન એ છે કે સ્વીટ્સની શોરૂમની અંદર કેવું હોય છે કે આખું ભરેલું હોય છે, પણ લોકોને એ નથી ખબર કે પેંડા ફ્રેશ છે કે શું છે શું નથી. એટલે અમે જે આ રાખેલા છે ને એ ખાલી ડિસ્પ્લે માટે જ રાખેલા છે. લોકોને આમાંથી અમે સેલ નથી કરતા. સેલ માટે અમે ફ્રેશ અલગથી આપીએ છીએ. ઓકે, આ જસ્ટ ખાલી કસ્ટમરને એક જજમેન્ટ આવે એના માટે રાખેલા છે. એ તો આ છે ને ફ્રૂટોનિયા મઠો છે. એ નામ જ મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, ફ્રૂટોનિયા મઠો. એટલે 12થી પણ વધારે ટાઈપના ફ્રૂટ નાખીને આખો મઠો બનાવેલો છે. ચલો ટેસ્ટ કરીએ કઈ રીતનો મઠો છે. તમને નજીકથી ટેક્સચર બતાવી દઉં. સિરિયસલી આપણે એક થીક ફ્રૂટ સલાડ ખાતા હોય ને એ રીતનો ટેસ્ટ છે. બીજી એક વસ્તુ તમારા મઠાની એ પણ સ્પેશિયાલિટી છે કે બહુ વધારે પડતો સ્વીટ નહીં લાગે. હા, વધારે પડતો કોઈ સ્વીટ નહીં લાગે. ઇવન તમે આખો વાડકો પણ ખાઈ જાઓ ને તો બી તમને એવું નહીં થાય કે ના ઓહો વધારે પડતું સ્વીટ થઈ ગયું, એવું જરા બી નહીં લાગે. તો સ્વીટનેસ જે છે ને એ એકદમ મીડિયમ લેવલથી બી લો રાખવામાં આવી છે. ખાસ કરીને NRI લોકો જે બી વધારે પડતું સ્વીટ નહીં પણ આમ મીડિયમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ને એ લોકો માટે તો આ બહુ પરફેક્ટ કહી શકીએ. GGM સ્પેશિયલ મઠો છે જેની અંદર 17થી પણ વધારે ટાઈપના બિસ્કિટનો ભૂકો નાખીને પ્રિપેર કરેલો છે. તમે પહેલી ચમચી મોંમાં મૂકશો ને મઠાની એટલે એવું સમજો કે 20-30% તમે કંઈક બિસ્કિટનું ટેક્સચર અંદર મોંમાં ફીલ કરતા હોય ને એ રીતનું લાગશે. એટલે મઠાનો ટેસ્ટ, બેઝિક મઠાનો જે ટેસ્ટ છે ને એ તો તમને લાગવાનો જ છે. એટલે એવું સમજો કે બહુ યુનિક ટેસ્ટ છે ખરેખર. આ તમને રેગ્યુલર કોઈક સ્વીટની દુકાને જોવા નહીં મળે અથવા એક્સપિરિયન્સ કરવા માટે નહીં મળે. કેલિફોર્નિયા જે આમનો હોટ સેલિંગ કેલિફોર્નિયા છે. આ અંદર છે ચોકલેટનું, ખરેખર બહુ જોરદાર. એક ચોકલેટ ટાઈપનો અને ઇવન ફ્રૂટ ટાઈપનું. અને ખરેખર જે આ જે કોમ્બિનેશન તમે બનાવ્યું છે ને એ બીજે કોઈ જગ્યાએ નહીં જ મળે, એની ગેરંટી છે. કેમ કે જે અત્યારે મેં 3 શ્રીખંડ અને મઠાના જે ફ્લેવર છે એ ટ્રાય કર્યા ને. ઓરેન્જ રસગુલ્લા. ઓરેન્જ રસગુલ્લા, ભાઈ આ ફ્લેવર જુઓ તમે, ઓરેન્જ અને રસગુલ્લા. ફર્સ્ટ ટાઈમ મઠામાં આ ટાઈપનો મેં ફ્લેવર જોયો છે. તમને જે રસગુલ્લાનું સ્ટ્રક્ચર હશે ને એમ ફીલ થશે. 30-40% જે અંદર રસગુલ્લાનો ફ્લેવર છે એ લાગશે. અને ટેક્સચર પણ રસગુલ્લાનું લાગશે કે માઇનર એવું ક્રશ કરીને રસગુલ્લો અંદર મિક્સ કર્યો હોય. ને પ્લસ જે ફ્લેવર છે તમારો ઓરેન્જનો જે ફ્લેવર છે ને એકદમ માઇલ્ડ લાગશે. તમને 5-10% જેવો ઓરેન્જનો ફ્લેવર લાગશે. પણ ઓવરઓલ જોવા જઈએ ને તો મઠાની આ જે વેરાયટીઝ છે ને બહુ યુનિક છે. મેં પણ ખરેખર આમ
ખાઈને એવું લાગે છે કે ભાઈ એ જગ્યાએ તમારે આવવું જ જોઈએ, અને તમારે રાજકોટ હોય ને તો આ જગ્યાએ ખાસ વિઝિટ કરજો. ઓર્ડિનરી મઠાની દુકાન કાં તો ઓર્ડિનરી કોઈ સ્વીટની દુકાને તમને આ ફ્લેવર જોવા નહીં જ મળે, એની ગેરંટી છે. પંચરત્ન શ્રીખંડ છે. હા, અંદર બધા ડ્રાય ફ્રૂટ્સ છે. ની જે ફ્રેશનેસ લાગશે, ઇવન જે અંદર ક્રિસ્પી જે કંઈક ડ્રાયફ્રૂટ લાગે છે, ડ્રાય ફ્રૂટ અને માવા બંને છે. આમાં કંઈક વસ્તુ રોસ્ટેડ કરીને નાખી છે. હા, બધા ડ્રાય ફ્રૂટ છે, બધા આપણા રોસ્ટેડ કરીને જે ડ્રાયફ્રૂટ નાખે છે ને, ખરેખર બહુ યુનિક. આ રીતનો ટેસ્ટ તમને એક્સપિરિયન્સ કરવા બીજી કોઈ જગ્યાએ તો મળે જ નહીં. તો આજકાલ લોકો છે ને તે ઘણા બધા સ્વીટ ખાવાથી ડરે છે કે મને કંઈક ગળામાં કંઈક પ્રોબ્લેમ થઈ જશે. પહેલી વાત કરીએ ને તો અમારે ત્યાં જે પણ પ્રોડક્ટ છે ને બધી નેચરલ પ્રોડક્ટ છે. અમે ક્યારેય એવું નથી વિચારતા કે ભાઈ અમારી પ્રોડક્ટ ખાય અને કોઈને તકલીફ થાય, કારણ કે અમે આજે હું કોઈ પણ વસ્તુ છે, હું કોઈને ખરાબ વસ્તુ આપીશ તો એ જ વસ્તુ મને ક્યાંય ને ક્યાંય કુદરત દ્વારા રિટર્ન મળવાની છે. બરોબર છે. તો અમે પહેલેથી એક એમ્સ રાખેલું છે કે અમારી શોપની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વસ્તુની અંદર મિલાવટ નહીં આવે. બરાબર. એ કોઈ પણ વસ્તુ ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવી શકે છે. ઓકે, બરોબર છે. અને બાકી વેરાયટીઝ જુઓ તો બહુ યુનિક વેરાયટીઝ છે. અહીંયા તમે જુઓ કાજુ કીવી બાટી, પછી કાજુ ગુલકંદ બાટી, બાટીના ફોર્મમાં આખી સ્વીટ બનાવી છે. હા, બાકી ડ્રાયફ્રૂટ બાટી, એટલે આ બાટીનું એવું સમજો કે એ મીઠાઈમાં આજકાલ લોકો વધારે પ્રિફર કરે છે. આ જે કોન્સેપ્ટ છે ને, કેમ કે માવાની સાથે એમને કંઈક ને કંઈક ફ્રૂટ કાં તો કંઈક ને કંઈક એવું મિક્સિંગ ડ્રાયફ્રૂટનું જોઈએ જ. આ બધી છે એ બધી ડ્રાય ફ્રૂટની સ્વીટ્સ છે. હજી આના કરતાં પણ બીજી અલગ 30 થી 40 વેરાયટી બીજી અલગ છે. બરાબર છે. અને બાકી ખાસ તો જોવા જઈએ તો સુગર ફ્રી સ્વીટ્સ કાં તો સુગર ફ્રી તમારા શ્રીખંડ મઠા અવેલેબલ ખરા? હા, સુગર ફ્રી સ્વીટ્સ અવેલેબલ. સુગર ફ્રી શ્રીખંડ જોઈએ તો શ્રીખંડ પણ મળી જશે. અને કોઈને એવી કસ્ટમાઇઝ સ્પેશિયલી બનાવી છે, બરોબર છે, તો એ પણ સ્વીટ્સ અમે બનાવીએ છીએ. બરાબર. બાકી બલ્કમાં ઓર્ડર કોઈને જોઈતો હોય કાં તો કોઈ પાર્ટી ઓર્ડર કાં તો એવી રીતનું કંઈક બલ્કમાં એ લોકોને જોઈતું હોય, હા, બલ્કમાં ઓર્ડર હોય તો બલ્કમાં ઓર્ડર પણ એક્સેપ્ટ કરીએ છીએ. અને બહાર ક્યાંય પણ રિક્વાયરમેન્ટ હોય, કોઈને ફોરેન કન્ટ્રી માટે લઈ જવી છે તો ફોરેન કન્ટ્રી માટે પણ અમારી સ્વીટ્સ લઈ જઈ શકે છે, કારણ કે અમારી પાસે આખું MEP પેકિંગ છે. એના દ્વારા એક પ્રાયોરિટી પેકિંગ, આ રીતનું છે ને MEP પેકિંગ આવે છે, એટલે એક્સપોર્ટ ક્વોલિટીનું પેકિંગ આવે છે, જેની અંદર છે ને તે આખું નાઇટ્રોજન એરથી ભરેલું હોય છે, જેથી લોંગ ટાઈમ એની સેલ્ફ લાઈફ રહે છે એના માટેનું. એટલે સ્વીટ્સ છે તમે આઉટ ઓફ ઇન્ડિયા મોકલી શકીએ છીએ. બરાબર છે. કોઈને કસ્ટમાઇઝ જોઈએ કે સિંગલ પીસ પેકિંગ જોઈએ છે તો એ પણ આની અંદર થઈ શકે છે આખું. ઓકે, સિંગલ પીસ જોઈતા હોય, સિંગલ પીસ પેંડા જોઈતા હોય, કાજુ કતરી જોઈતી હોય, એ ટોટલી MEP પેકિંગમાં તમે મળી શકે છે. બરાબર છે. એટલે સ્ક્રીનની નીચે તમને નંબર દેખાય છે ને, બાકીની ડિટેલ તમે નંબર પર કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. બાકી ખાસ તો શોપનો ટાઈમિંગ તમે કહી દેજો. શોપનો ટાઈમિંગ સવારે 6:30 વાગ્યાથી લઈ અને રાતના 10:30 વાગ્યા સુધી ઓપન હોય છે. બરાબર છે. તો જરૂરથી જો તમે રાજકોટવાસી હોય તો આ પ્લેસ વિઝિટ કરજો. અને શ્રીખંડ અને મઠાના જે ખાવાના શોખીન લોકો છે ને, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય પણ રાજકોટ આવવાનું થાય ને તો GGM સ્વીટ્સમાં તમે જરૂરથી મુલાકાત લેજો. ચલો, તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.